જય સ્વામિનારાયણ. પહેલાં તો વક્તા શ્રી સતશ્રીને કોટી કોટી પ્રણામ. બેઠેલા સર્વ સંતો, પધારેલા સર્વ શ્રોતાગણો, મહેમાનો, ભાઈઓ, બહેનો, બાળકો, બધાને બે હાથ જોડીને પ્રણામ. બહુ ખુશીની વાત એક છે કે પહેલાં તો આટલા સમયથી પહેલી વહેલા આ 7 દિવસ કથામાં પૂર્ણ ભરવાના છે. સાથે સાથે શીખવાનું પણ ઘણું મળે છે, ઘણું શીખવાનું મળે છે. પણ એક વાતનો મને પહેલો વહેલો અહેસાસ થયો કે 4 દિવસની અંદર ટૂંકમાં કાંઈ અવલંબન કે લોભ કે એવી કોઈ વાત થઈ નથી. આના માટે એકવાર તાળી થઈ જાય. એટલે લાખ લાખ દંડવત. વિશેષ વાત, માતુશ્રી લક્ષ્મીબા મીઠા દાદા વીરડિયા પરિવાર જેવો યજમાન છે. આજે 47મું વર્ષ ચાલે છે. એ પરિવાર સાથે અમારે પરિવારનો સંબંધ છે. ચાહે વાલજીભાઈ હોય, હિંમતભાઈ હોય, વીરજીભાઈ હોય, એમના માસીના દીકરા જયરામભાઈ હોય, એમના ફાધર મધર લીલાબેન, ગીતાબેન, સુશીલાબેન, જલ્પાબેન, સલોનાબેન, આ પરિવાર માટે એમાંય ખાસ કરીને વાલજીભાઈ ને જયરામભાઈ, આ 47 વર્ષ ચાલે છે. 47 વર્ષ હું જો નૈતિકતાથી સ્વીકારું તો એ બંને ભાઈઓ માસ્યાય છે, પણ મારા આદર્શ રહ્યા છે. આદર્શ એ રહ્યા છે કે હું વાલજીભાઈને જયરામભાઈને ઘણી વખત કહું કે હું 80 વાતનો મારા સ્વદોષ મિટાવવા કોશિશ કરું છું. હજી સંપૂર્ણ મિટાવી શક્યો નથી. એ સહેજે વાલજીભાઈ વીરડિયા અને જયરામભાઈ ભોજાણીમાં સહેજે વગર મહેનતે કોઈ જાતનો દોષ નથી. એટલે મારા માટે આ બે માસ્યાભાઈ આદર્શ તો છે, પણ એ તો ગ્રસ્ત છે, એટલે નહીં તો પૂજની પણ છે. અને એના જેવા ગુણો મારામાં પ્રસ્થાપિત થાય એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું. બીજી વાત રહી માતુશ્રી લક્ષ્મીબા. એક સંકલ્પ, એક વૃદ્ધ માનો એક લાસ્ટ જે સંકલ્પ હજારો શ્રોતાઓના મનના પ્રશ્નો હલ કરશે સતશ્રીના હિસાબે વક્તાશ્રીની છે. અને હજારો પ્રશ્નો આવતા હશે તો એ અટકી જાય છે, અને હજારો પ્રશ્નો નવા ઉદ્ભવવાના છે તો ઉદ્ભવશે નહીં. એટલે એક સંકલ્પ કેટલું કામ કરે છે એ એના ઉદરમાં રહી અને વાલજીભાઈ, હિંમતભાઈ ને વીરજીભાઈ જે આલોટીને જન્મ લીધો છે એનું આ પરિણામ છે. એટલે આપણે સૌ ભાગ્યશાળી છીએ. વિશેષ થોડીક મારા ઘર તરફ પણ નાળિયેર નાખું કે આપણે કર્મયોગીને ઉપર બોલાવીને એમનું સન્માન કર્યું. જે 202 ભવન અત્યાર સુધીમાં બની ગયા છે, અને આજે જે વાલજીભાઈ આ 31 લાખ રૂપિયા આપીને આ અભિયાનમાં સહયોગી દાતા તરીકે જોડાણા છે. આ 281માં સહયોગી દાતા છે. અને સંત હરિભગત અને સમાજની દયા ભાવ કરુણાથી અત્યાર સુધીમાં એક પણ સહયોગી દાતાને ક્યારેય કહેવું નથી પડ્યું કે તમે અમારી સાથે જોડાઓ. આનો અમને ગૌરવ છે, ખુશી છે. એની ખાસ હું ઈશ્વર અને જેનો કેટલો આભાર માનું. પણ આ અભિયાન સ્વામીએ કીધું કેશુભાઈ ગોટી, માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, જે મારા મધરના નામનું છે, એ ટ્રસ્ટ અમે માત્ર નિમિત્ત માત્ર છીએ. આમાં કર્મયોગી પરિવાર જે છે એ આ અભિયાનના હાથ પગ અને હૃદય છે. આ કર્મયોગી પરિવાર ગુજરાતથી માંડીને આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, નાગાલેન્ડ, ત્રિપુરા, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ આદિક રાજ્યોમાં 3 દિવસ સુધી ટ્રેનમાં જાય છે, 3 દિવસ સુધી આવે છે, 20 દિવસે ઘરે પહોંચે છે. એને ખાવાના કોઈ ઠેકાણા નથી, હુવાના કોઈ ઠેકાણા નથી. ત્યારે આ ગરીબોના ઉત્થાન માટે આ કામ થઈ રહ્યું છે. બીજો કે સહયોગી દાતા આ કામને જોવે છે કે આ
ટ્રસ્ટ અને આ કર્મયોગી પરિવાર શું કામ કરી રહ્યા છે એનો એ ખાસ એના હૃદયમાં દયા ભાવ કરુણા જન્મે છે અને સામેથી જોડાતા જાય છે. ત્રીજી વાત રહી કે અહીંયા બેઠેલા જે કોઈ કર્મયોગી પરિવાર સહયોગી દાતા તો અભિયાનના સપોર્ટર છે, પણ નામી અનામી કરોડો લોકોના આમાં આશીર્વાદ છે. અમારે ઈશ્વર સાક્ષીએ અને વક્તા અને ભાગવત ભગવાનની સાક્ષીએ સ્વીકારવું જોઈએ કે આ અભિયાને ઘણા કર્મયોગી શરૂમાં થાકેલા હતા, પણ આ અભિયાનને સમાજે થાકવા નથી દીધા. કર્મયોગીને, કેશુભાઈ ગોટીને કે સહયોગી દાતાને જે અભિયાન આગળ વધી રહ્યું છે એ સૌના સહકારથી વધી રહ્યું છે. કોઈ એક માણસના કે એક દાતાના સહકારથી આગળ વધી રહ્યું નથી. હવે આ અભિયાન શું કરી રહ્યું છે? હવે તો આપણને એમ લાગે સ્વાભાવિક કે ગુજરાત બહાર, આપણે સુરત કે ગુજરાતમાં ડાંગ જિલ્લો એટલે આદિવાસી. ગુજરાતમાં 10 જિલ્લામાં આદિવાસીઓ છે અને 10 જિલ્લામાં અમે કામ કર્યા છે. આમ તો ગુજરાતના 18 જિલ્લામાં કામ કર્યા છે, પણ 10 જિલ્લામાં આદિવાસી છે. અને જે બહારના રાજ્યોના આદિવાસી છે, મેં કર્મયોગીને પહેલી વાર પૂછ્યું કે ત્યાં ને અહીંયા શું ડિફરન્સ, તો મને કે એક વાક્યમાં જવાબ આપીએ કે લાંબી વાત. મેં કીધી એક વાક્યમાં. તો અહીંયા જે ગરીબમાં ગરીબ છે આદિવાસી, એ ત્યાંના મુકાબલે સુખીમાં સુખી છે. આટલો ડિફરન્સ છે. હવે વાત રહી કે ભાઈ આ બહારના રાજ્યોમાં 16-17 રાજ્યોમાં કામ કરવાની શું ફરજ પડી? મને ખબર છે તમે કથા સાંભળવા આવ્યા છો, પણ હવે મારે વાત કરવી પડે એવું છે ને કે આ નહીં કરું તો ક્યારે કરીશ કાકા, માફ કરજો. આ અભિયાન વસુધૈવ કુટુંબકમ એ બોલવા માટે નથી. આ અભિયાન એ વાક્યને, વેદના વાક્યને ચતુર્થાર્થ કરવા માટે આ અભિયાન છે. સનાતન સંસ્કૃતિનો મૂળ પાયો છે સર્વના સુખી સંતો સર્વ સંતો નિરામયા. આ વાક્યને અમારી કક્ષા પ્રમાણે, અમે પામર માણસ છીએ પણ છતાંય જે કંઈ સમજણ આપી છે એ પ્રમાણે સર્વના સુખમાં આપણું સુખ છે એ સનાતન સંસ્કૃતિને જતન કરવા માટે આ અભિયાન 16-17 રાજ્યોમાં કામ કરે છે. બીજી વાત છે કે એ સંસ્કૃતિ જ્યાં જ્યાં ભારતમાં ઘસાતી જાય છે ત્યાં ત્યાં ભારતમાં ઉપદ્રવો વર્ષોથી એનું માથું ઉચકતા જાય છે. એના માટે આ સંસ્કૃતિના જતન માટે બીજા રાજ્યોમાં જ્યાં પહાડી, દુર્ગમ, જંગલો, સરહદી આ વિસ્તારમાં કામ કરવાનું કારણ એ છે કે જે કોઈ પણ હિસાબે સનાતન સંસ્કૃતિ બચશે, ભારતીય સંસ્કૃતિનું જતન થશે તો ભારતમાં ઉપદ્રવો ઘટશે અને ભારત સુખી અને સલામત રહેશે. અને સર્વમાં સુખમાં આપણું સુખ છે કે જ્યાં સુધી પરિવારમાં એક માણસ ગરીબ હોય ત્યાં સુધી પરિવાર સુખી નથી. આમ રાષ્ટ્રમાં પણ કોઈ એક ઇલાકો કે એક વર્ગ જ્યાં સુધી દુઃખી છે ત્યાં સુધી ક્યારેય રાષ્ટ્ર સુખી થઈ શકે નહીં. બીજી વાત છે કે એક સંસ્કૃતિનું જતન, ગરીબોનું ઉત્થાન અને ત્રીજું રાષ્ટ્રની સેવા થઈ રહી છે. એના માટે આપ સર્વને ગૌરવ હોવું જોઈએ. અમને તો છે અને અમે તો રાજદી આ કરીએ છીએ એનું અહમ નથી. આધ્યાત્મિક ભાષામાં જો હું તમને કહેવા જાઉં તો અમારી પાસે કૃષ્ણાર્પણ કરવા કાંઈ છે જ નહીં. આ આધ્યાત્મિક વાત છે, કારણ કે અમે કરીએ તો કૃષ્ણાર્પણ કરીએ ને, અમે કરતા જ નથી. એ બતાવવા માટે નથી. એક વખત એવો સંકલ્પ થયો ને તો કે એક વખત એવો સંકલ્પ નહીં થયો કે અમે કંઈક કરીએ છીએ. વ્યવહારુ ભાષામાં ગમે એ બોલતા હોય. એટલે અમારી પાસે કશું કૃષ્ણાર્પણ કરવા નથી, કારણ કે કંઈક કરીએ તો અર્પણ કરીએ ને. જે છે એ પ્રકૃતિનું છે, સમાજનું છે. અને આપણે એમ ધારીએ કે મારામાં કંઈક બુદ્ધિનું સફળ ગયો ને પૈસા આપણી કરતા લાખ બુદ્ધિવાળા કોકને ત્યાં પગારથી કામ કરે છે. આ તબક્કે વધુ વાત નહીં કરતા, આજ સુધી આપણે બધા જેણે જેણે આ અભિયાનમાં સહકાર આપ્યો છે એ બધાને વંદન કરું છું, પ્રણામ કરું છું, દંડવટ કરું છું. કર્મયોગીનો સવિશેષ એના પરિવારનો આભાર માનું છું. આ આયોજક જે કહેવાય યજમાન પરિવાર વિરડિયા પરિવારનો આભાર માનું છું. વક્તાશ્રીનો આભાર માનું છું, કાકાનો આભાર, ગ્રસ્ત સંતોનો આભાર માનું છું. આ સાથે મારી વાત પૂરી કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. વાહ ભાઈ વાહ. એકવાર કેશુભાઈના હૃદયના ઉદ્ગારોને તાલીઓના નાદથી વધાવી લઈએ.